લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। સ્પેશિયલ સાના શોખીન માટે સા હો ભાઈ, એકદમ જોરદાર સા। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે। તો આજે આપણે જવાનું છે જે દરિયા વસાળે ગરબાવાળી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં સત્યનારાયણ ભગવાનની કથા ને માતાજીની લાપસી અને ડાક ડમરૂનું આયોજન કરેલું છે। તો આપણે જવાનું છે ત્યાં ધરમણે। તો આપણે અત્યારે જુઓ દરિયા તો પોગી ગયા છે ને હું બતાવું બધું પબ્લિક કેટલું છે અને અંદર કેટલું પબ્લિક છે, કેવી રીતે જવાનું છે, કેવી કેવી સુવિધા છે, શું શું વ્યવસ્થા છે। તો બના રહેજો વિડીયોમાં। વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી। તો ફાઇનલી મિત્રો જો આપણે આ કાંઠે આવી ગયા છીએ અને જો વાણ લગાડ્યા છે, આ બધા વાણ સેવામાં છે લગાડેલા વાણ જો આ બધા, પછી એક બે વાણ અંદર છે, બે વાણ અહીંયા લગાડેલા છે, એક આ બાજુ પડ્યું છે અને આ બધું પબ્લિક જોવા ચડે છે। તો આ બધા અંદર બે છે અને પબ્લિક ભાઈ ઘણું બધું પબ્લિક છે। તમે બધાએ કાંઠે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બધા વ્યવ છે। જો વાણાને જો અહીંયા ડંકો બનાવેલો છે, લાકડાનું પાણા નાખીને બંધી દીધું છે અને બધા ચડે છે। તમે આવ્યા હતા કે નહોતા આવ્યા એ ભાઈ કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં ખાસ કરીને જય માં ગરબાવાળી ખોડિયાર લખી નાખજો। અને અમારો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો અને વિડીયોમાં બને રહેજો એટલે હું તમને બતાવીશ બધી અહીંયાની સુવિધા અને અંદર જમવાની અને કેવી કેવી વ્યવસ્થા છે। તો એ બધું હું તમને બતાવી, તો બને રહેજો વિડીયોમાં। તો ભાઈ આ બધા બસબામાં હેડે છે। બોલા વટી જશે वीडियो इनको दसे फाइनल मित्रों આપણે જો આ બાજુ જવાનું છે ને આપણે આ બાજુ આવ્યા છીએ। આપણે આ બાજુ પહોંચી જવું થોડીક વારમાં, બને રહેજો વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો અત્યારે વાણ કાંઠે પહોંચી ગયું છે અને જો આ બધા ઉતરે છે, આપણે ઉતરીને આગળ વ્યવા છે। જો આ બધા ઉતરે છે, આપણે જો અહીં જવાનું છે આ બાજુ, કેમ કે અહીંયા પાણી થોડુંક ઓછું ઓછું છે એટલે વાણ હેઠે આપડી ગયું છે એટલે આગળ આવી કે નહીં એટલે એટલું આગળ ઊભું છે એ બધા જો ઉતરે છે। वीडियो उतारो ने हाथ में लेके देता नु। મિત્રો અત્યારે આપણે વાણમાં લઈ ઉતરીએ અને કાંઠે ચડી ગયા છીએ। જો જે આપણે આગળ આગળ જવાનું છે તો થોડુંક ઘણું 1.5-2 કિલોમીટર આગળ હાલવાનું છે અને પછી માતાજીના દર્શન થાય। તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફાઇનલી મિત્રો જો આપણે અડધે સુધી પહોંચી ગયા છીએ ને જો
કાદા ને એવું બધું આવી ગયું છે, બહુ કાદાવાળો વિભાગ બહુ છે. ને અમારે અકલો જરો આ જેવો અકલો ને આપણે જવાનું છે જો આ જગ્યાએ જ્યાં મંડપ નાખેલા છે ત્યાંથી આગળ જવાનું છે. મંડપ છે ત્યાં તો હજી ખાલી ભોજનાલય છે, અને જે આપણે આગળ જવાનું છે. મિત્રો અહીંયા બહુ મહેનતથી જુઓ આરસીસી કરેલું છે અહીંયા, કેમ કે અહીંયા પાણી ભરાઈ જાય ને ત્યારે અહીંયાથી વટી શીકાય નહીં એવી જગ્યા હતી, ને ગારો ને કાદા ને એવું બહુ વધારે હતું. એટલે થોડા ઘણા મંડળ અને થોડા ઘણા ગામની સહમતિથી બધું પૈસા ભેગા કરી અને જે કાંઈ આવક થી છે એના આરસીસી ને એવું બધું બનાવેલું છે. જો આ આરસીસી બનાવેલો છે. તો આવી રીતે જે વિડીયોમાં આગળ બનાવ્યું એટલે હું તમને બધું બતાવું. ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ કરીને ભાઈ સપોર્ટ કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા સપોર્ટ કરજો. તો બનારો વિડીયોમાં હું તમને બધું બતાવી દઉં. તો આ છે અમારા ચિરાગભાઈ, જેને આજે શાનું કામકાજ આપેલું છે. તો જો સરસ મજાની શા બનાવે છે અને બધા એને મસ્ત મજાની શા પાય છે. તમને ભાઈ શાનો કેવા શોખીન છો તે કોમેન્ટ કરજો. ભાઈ શાના શોખીન છો કે નહીં, શા શું કામમાં આવે એ ભાઈ જરાક કોમેન્ટ કરી દેજો. જો શા અને આગળ બાજુમાં જો આ રસોડું છે. આ છે મારા ધીરુભાઈ પાથરવાળા છે, પ્રસાદી ને એવું બધું બનાવે છે. આ રી અમારા જીતુભાઈ શેઠ ને એ કાર્યકર્તા છે, અને બધા જો અહીંયા સેવામાં કામકાજ કરે છે. આ બધું મહેનત કરે છે, પ્રસાદી બને છે. અહીંયા જો ટમેટા સુધેરા ના અમારા બેસરભાઈ જો અટાણે લીંબુ મોળવાનું શરૂ કર્યું છે. ને આ બાજુ ઓગળભાઈ ને જો એ પ્રસાદી બનાવેલી છે. આ જો માતાજીની લાપસી ખીચડી ખેતર પદ્ધતિની. આ બાજુ દાળ અને એવું બધું બને છે હજી. જો આમ સરસ મજાની દાળ બને છે. તો ભાઈ તમે આવ્યા હોય અને દાળ અને પ્રસાદી લીધી હોય તો એ કોમેન્ટમાં કહેજો કેવી સરસ મજાની પ્રસાદી હતી કે નહીં. અને જો આપણે જે આગળ જઈએ છીએ તો આ છે પીરદાદાની જગ્યા, અને અહીંયા લાઇટ છે નહીં, એના માટે જનરેટર મૂકેલું છે. આ બધું જનરેટરથી બધું હાલે છે. અહીંયા લાઇટ છે નહીં ભાઈ, દરિયા વસાળ લાઇટ પહોંચાડવી બહુ મુશ્કેલ બને, એટલે જનરેટરથી હાલતું હતું. અને જો આ આવી ગયું છે હનુમાન દાદાની જગ્યા, ને અહીંયા જો બોર્ડ માર્યું છે જૂનું ડોળિયા શ્રી જાગૃત હનુમાન દાદા, કે અહીંયા પહેલાં અમારું ગામ જૂનું ડોળિયા વસવાટ કરતું હતું. અને થોડાક આગળ જ આપણે આવ્યા છીએ તો અહીંયા પોસ્ટનું કામકાજ હાલે છે. અમારા શૈલેષભાઈ અને શાંતિભાઈ 2 જણા પોસ્ટ પાડે છે, અને જે કોઈ ભાઈને સેવામાં જે કાંઈ લખાવવું હોય તો અહીંયાથી પોસ્ટ મળે છે, ને પાકી પોસ્ટ મેળવી લેવી વિનંતી, એવું છે બધું. અને આ જો આ બધા આપણા ભાઈબંધો એ કે થોડોક અમને વિડીયોમાં લઈ લેજે, ચાલો એમને પણ લઈ લઈએ. અને આ બાજુ જુઓ બધા વ્યવસ્થિત ઊભા છે. અને જો આ ડાક ડમરૂ વિશમાં આવી ગયું હતું તો આપણે થોડીક વાર ડાક ડમરૂ પણ જોઈ લીધું. અને ઘણું બધું પબ્લિક છે આ ડાક ડમરૂમાં. તો જો આવી રીતે બધા ભાઈઓ ને બહેનો બધા બેઠા છે અને નિરાયતે ડાક ડમરૂ સાંભળે છે અને જોવે છે. આ બાજુ અમારે રાવળ દેવ બહાટી બોલાવે છે. તો હાલો જે આગળ જાય છે આપણે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે માતાજીના જ્યાં મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ, અને આપણે યારે ભગીરથભાઈ છે જો જાય છે. આપણે આ બધું પબ્લિક અહીંયા દર્શન માટે જ આવે છે અને જાય છે. તો બિનારો વિડીયોમાં હાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, ને પિક્ચરમાં ને આ છે ખેતરપર દાદાનું મંદિર. ખેતરપર દાદા અને આપણે જઈ છીએ માતાજીના મંદિરે. આર્ય ભગીરથભાઈ ને આ છે માતાજીનું મંદિર. તો કોમેન્ટમાં જયમાં ખોડલ લખવાનું ભૂલતા નહીં. વ્યૂ જુઓ ભાઈ, એકદમ સકાશ વ્યૂ છે અહીંયાથી. અહીંયાથી નીચે તો ભાઈ બહુ ઊંડું છે, એકદમ સકાશ દરિયો પડ્યો છે માતાજીનું મંદિર. તો બિનારો વિડીયોમાં દર્શન કરી દો. આ છે માતાજીનું મંદિર. કોમેન્ટમાં જયમાં ખોડલ લખવાનું ભૂલતા નહીં ભાઈ. તો આ બાજુ છે જબરદસ્ત ડાયરો, એવો તમે બધા ડાયરાના શોરૂમ છે ભાઈ, કલા આખી ગાંધો જેવો હોય તે. તો ભાઈ આ છે રસોડું, અને જો પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે. બધા ભાવિક ભક્તો પ્રસાદી લેવા આવી રહ્યા છે. જો બહુ મોટી જબર લાઈન લાગી જશે. ઘણા બધા પ્રસાદી લઈ લીધી છે, અને ઘણા બધા પ્રસાદી લેવા લાઈનમાં લાગેલા છે. આપણો વિડીયો એ અહીંયા સુધી છે, અને આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળશું હવે નવા વિડીયોમાં.